Okay, hello everyone. This is the lecture number 22, AMEE, Third Electrical Engineering. Previously, આપણે 21th લેક્ચરની અંદર લાંગ્રાજીસ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા જોયું હતું અને એની અંદર કેવી રીતે એ ઇન્ટરપોલેશન લાંગ્રાજીસ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલાનો યુઝ કરી અને જે એક્સપ્રેશન હતું ઇક્વેશનનો એને પાર્શિયલ ફ્રેક્શનની અંદર આપણે ડિરાઈવ કર્યું હતું. એટલે આ ટાઈપની ઇક્વેશન હોય y ઇઝ ઇક્વલ્સ ટુ સમથિંગ, દેન વી કેન ડિરાઈવ ઇટ ઇન ટર્મ્સ ઓફ a અપોન સમ ફેક્ટર, b અપોન સમ ફેક્ટર એન્ડ c અપોન સમ ફેક્ટર. બરાબર. તો એના બેઝડ આપણે એક્ઝામ્પલ્સ ડિસ્કસ કર્યા હતા વિચ ઇઝ ક્વાઇટ વેરી ઇઝી. બરાબર. હવે આપણે નેક્સ્ટ જે મેથડ આજે યુઝ કરવાની છે એ છે ડિવાઇડેડ ડિફરન્સ મેથડ. એકચ્યુઅલી મેથડ ન્યૂટન્સ ડિવાઇડેડ ડિફરન્સ મેથડ છે, પણ ઇન જનરલ એને ડિવાઇડેડ ડિફરન્સ મેથડ કહેવાય. પછી આપણે જોઈશું કે કેવી રીતે ન્યૂટન્સ ડિવાઇડેડ ડિફરન્સ મેથડ બને છે. સો ઇન લાંગ્રાજીસ ઇન્ટરપોલેશન, if another interpolation value is added, then interpolation coefficient are required to be recalculated. એટલે લાંગ્રાજીસ ઇન્ટરપોલેશનની મેથડ જે હતી એની અંદર માની લો કે આ રીતનું કોઈ ટેબલ હોય અને એની અંદર કોઈ બીજું ઇન્ટરપોલેશન વેલ્યુ આપણે એડ કરીએ તો આપણે પૂરું એક્ઝામ્પલ ફરીથી કેલ્ક્યુલેટ કરવું પડે, તો એ આપણને સાચી મેથડ આપે. બરાબર. પણ જો એક જ વેલ્યુ એડ કરવામાં આવે ને એ જ એક્ઝામ્પલની અંદર મોડિફિકેશન કરવું હોય, then to avoid this recalculation, Newton's general interpolation formula is used. તો ન્યૂટન્સનું જનરલ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા છે જે આપણે અત્યારે શીખીશું, જેને ડિવાઇડેડ ડિફરન્સ મેથડ કહેવાય છે. તો એ કેવી રીતે યુઝ થાય છે આપણે જોઈશું. ઇફ x0 y0 એટલે એક પોઈન્ટ થયો, x1 y1 is another point, x2 y2 is another third point, and so on, be given points, then first divided difference for x0, x1, x2 is, so sorry, not x2 but first divided difference for x0 and x1 is defined as. તો હવે આ ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ શું છે? પહેલો જ ડિવાઇડેડ ડિફરન્સ. એટલે આમાં એના નામ ઉપરથી તમને ખબર પડે કે એમાં એક ડિફરન્સ હશે. બરાબર. અને એ કંઈક વેલ્યુની સાથે ડિવાઈડ થતો હશે, એટલે ડિવાઈડ પણ થાય છે અને ડિફરન્સ આપે છે. અને ફર્સ્ટ છે એટલે એનો મતલબ સેકન્ડ પણ આવશે ડિવાઇડેડ ડિફરન્સ, થર્ડ પણ આવશે એની અંદર. તો આપણે એ અત્યારે જોઈએ. સો ફોર ધેટ ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સને આ રીતે ડિફાઇન કરવામાં આવે છે કે એક સ્ક્વેર બ્રેકેટ ડ્રો કરવામાં આવે, પછી ત્યાં લખવામાં આવે કયા બે પોઈન્ટ છે, x0 અને x1. તો એ બે પોઈન્ટ લખવાના, સ્ક્વેર બ્રેકેટ કમ્પ્લીટ. આ સ્ક્વેર બ્રેકેટ ડ્રો કરવામાં આવે તો એને કહેવામાં આવે x0 અને x1નો ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ. બરાબર. આ એનું નોટેશન છે. ધીસ ઇઝ ન્યૂ થિંગ્સ ફોર યુ. બરાબર. એટલે આ જરા કેર લેજો તમે આને. ઇઝ ઇક્વલ્સ ટુ કેવી રીતે એને ડિફાઇન કરીએ છીએ તો અહીંયા y1 માઇનસ y0 ડિવાઇડેડ બાય રિસ્પેક્ટિવ એક્સ પોઈન્ટ એટલે x1 માઇનસ x0. તમે અહીંયા આનાથી ઉલટું પણ કરી શકો, ઉપર અને નીચે માઇનસ સાઇન વડે મલ્ટીપ્લાય કરી દો તો y0 માઇનસ y1 ડિવાઇડેડ બાય x0 માઇનસ x1 એ પણ સાચું છે. બરાબર. સેમ x0 થી x1 માટે થયું. હવે x1 એન્ડ x2 સ્ક્વેર બ્રેકેટ એટલે ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ. ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ હોય ને તો અહીંયા બે ક્વોન્ટિટી હોય, સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ આવશે ને તો અહીંયા ત્રણ ક્વોન્ટિટીઝ હશે, x1, x2, x3 એવી રીતે. તો અહીંયા y2 માઇનસ y1 બરાબર, x1 x2 છે એટલે y2 માઇનસ y1 અને રિસ્પેક્ટિવ એક્સ પોઈન્ટ એટલે અહીંયા x2 માઇનસ x1. બરાબર. એન્ડ સો ઓન. આવી રીતે x2 x3 એવું આપણે કરી શકીએ. તો આ ટાઈપની જે કંઈ પણ ફોર્મ્યુલેશન બને છે એને કહેવાય ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ. બરાબર. ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ. ડિફરન્સ તો છે વાયનો પણ અને એક્સનો, અને વાય અને એક્સ એકબીજાની સાથે ડિવાઈડ થાય છે. પછી છે સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ. સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ. તો એને કંઈક આ રીતે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. હવે જો ફર્સ્ટ હતો તો x0 x1 માટે હતો, સેકન્ડ છે તો x0 x1 અને x2, અને આ ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સનું પહેલું
એન્ટ્રી કહેવાય અથવા ફર્સ્ટ એન્ટ્રી. ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સની બીજી એન્ટ્રી, એવી રીતે ત્રીજી એન્ટ્રી. હવે સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સની આપણે પહેલી એન્ટ્રી જોઈએ તો એ બનશે આ રીતે x0 x1 x2. બરાબર. ઓકે, તો હવે અહીંયા શું હતું y2 - y1. હવે અહીંયા 3 ટર્મ છે તો આપણે શું કરવું પડે, ઉપરના બે ક્રમમાં આવતા પદનો તફાવત લેવો પડે. તો અહીંયા હું લખું એને કે પહેલાં આ ક્વોન્ટિટી એટલે કે x1 x2 એટલે આ શું થયું, ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ ઓફ x1 એન્ડ x2 માઇનસ ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ બિટવીન x0 એન્ડ x1. આ બે થઈ ગયા. પછી આ વાયવાળા ટર્મ્સ જ છે કારણ કે આ બ્રેકેટમાં ભલે આ રહ્યું પણ એના બરાબર તમે અહીંયા જોઈ શકો છો શું છે, એના બરાબર આવું ડિફરન્સ છે એટલે આની જગ્યાએ આ ટર્મ હશે, આની જગ્યાએ આ ટર્મ હશે. ડિવાઇડેડ બાય બરાબર એક્સ, તો એક્સની અંદર આ બે બાઉન્ડ્રીઝવાળી વેલ્યુ મૂકવી પડે x2 - x0. સ્ક્વેર બ્રેકેટ અહીંયા ધ્યાન રાખવાનું. બાકી તમે સ્મોલ બ્રેકેટ અને કરલી બ્રેકેટનો એઝ યુઝ્યુઅલ તરીકે યુઝ કરી શકો. સ્ક્વેર બ્રેકેટની અહીંયા ખાસ ધ્યાન રાખવાની. હવે અહીંયા પણ તમે ઉપર અને નીચે માઇનસ વડે મલ્ટીપ્લાય કરી શકો છો. તો આ ટર્મ પહેલાં આવશે અને આ ટર્મ પછી આવશે અને અહીંયા x0 - x2 આવશે. તો આ ટાઈપના ડિવાઇડેડ ડિફરન્સને સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ કહેવાય. પછી તમે એ જ પ્રમાણે અહીંયા સેમ x0 x1 x2 તો x1 x2 x3 એક સ્ટેપ આગળ વધ્યા આપણે. તો અહીંયા શું બનશે, આ બે ટર્મ પહેલાં x2 x3 માઇનસ x1 x2 અને x3 માઇનસ x1 બરાબર એન્ડ સો ઓન. તો આ રીતનો જે ટર્મ્સ બને એને કહેવાય સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ. બરાબર, સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ. એવી જ રીતે હું થર્ડને એક ઇક્વેશન લખી દઉં છું, થર્ડ ડિવાઇડેડ ડિફરન્સ. તો થર્ડની અંદર અહીંયા 4 ટર્મ આવશે. તો પહેલી એન્ટ્રી છે x0 x1 x2 x3. તો અહીંયા આ જે બે ટર્મ છે એનો તફાવત આવે. તો અહીંયા આવશે x1 x2 x3 માઇનસ આ ટર્મ x0 x1 x2 ડિવાઇડેડ બાય લાસ્ટ અને ફર્સ્ટ x3 માઇનસ x0 એન્ડ સો ઓન. આવી રીતે nth ડિવાઇડેડ ડિફરન્સ આપણે બનાવી શકીએ. બરાબર, નોર્મલી. પણ આની અંદર એક થોડો ચેન્જ હોય તો આપણે શું કરી શકીએ જોઈએ આગળ કે ઓકે, હવે અહીંયા લખ્યું છે nth ડિવાઇડેડ ડિફરન્સ ઓફ પોલિનોમિયલ ઓફ nth ડિગ્રી ઇઝ કોન્સ્ટન્ટ. એટલે nth જેટલી ડિગ્રી એટલે nth જેટલા પાવરવાળા કોઈ બહુપદી પદનું nમો જ ડિવાઇડેડ ડિફરન્સ. એટલે અહીંયા આપણે જોઈએ ને ફર્સ્ટ સેકન્ડ થર્ડ ડિવાઇડેડ ડિફરન્સ, એવું માની લો કે 5 ઘાતવાળું પદ હોય તો 5મો ડિવાઇડેડ ડિફરન્સ જે બને છે એ કોન્સ્ટન્ટ હોય છે. આપણે પ્રૂફ કરીશું. એના માટેની કન્ડિશન શું છે, લેટ આર્ગ્યુમેન્ટ, એવી આર્ગ્યુમેન્ટ છે કે આર્ગ્યુમેન્ટ બી ઇક્વલી સ્પેસ્ડ સો દેટ x1 - x0 ક્રમશઃ તફાવત છે, x2 - x1 x3 - x2 આ બધા જ તફાવત સરખા હોય, ડિફરન્સ સેમ હોય તો. અને એવા ડિફરન્સને h કહેવામાં આવે. એટલે nthવાળા પદ માટે xn - xn - 1 એવું કહી શકાય. તો જો એ h હોય તો આપણને ખબર જ છે કે x0 x1 એને આપણે આ રીતે લખીએ છીએ y1 - y0 ડિવાઇડેડ બાય x1 - x0. ઓકે, અને આપણને ખબર છે કે ન્યૂટન્સ ફોરવર્ડ અને બેકવર્ડ ફોર્મ્યુલામાં આપણે આને ડેલ્ટા y0 કીધું હતું બાય divided by x1 minus x0 which is h. We just defined it. Okay, તો આ થયો ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ. ઓકે, અહીંયા હું લખી દઉં છું ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ. એના પછી અહીંયા x0 x1 એન્ડ x2 એટલે આ સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ થશે આપણો. પણ અહીંયા હું થોડું જુદી રીતે લખું છું. જો આ જે અહીંયા લખ્યું છે ને એના કરતાં, અથવા તો સેમ એ રીતે પણ લખી જ શકીએ આપણે. હું એ જ રીતે લખું છું. ચાલો x1 x2 માઇનસ
x0 x1 ડિવાઇડેડ બાય x2 માઇનસ x1 બરાબર. તો આની જગ્યાએ શું લખી શકાય? x1 x2ની જગ્યાએ આ ટર્મ લખી શકાય y2 માઇનસ y1. તો y2 માઇનસ y1ને શું કહેવાય? ડેલ્ટા y1. કારણ કે y1 માઇનસ y0ને ડેલ્ટા y0 કહેતા હોય તો y2 માઇનસ y1ને ડેલ્ટા y1 કહેવાય. ક્રમશઃ એવી રીતે આગળ વધવું પડે. ડિવાઇડેડ બાય ડિફરન્સ તો h જ છે, કોઈ પણ હોય. અહીંયા આપણે એઝ્યુમ કરી લીધું છે. માઇનસ x0 x1 તો એનું તો આ છે જ ડેલ્ટા y0 ડિવાઇડેડ બાય h ડિવાઇડેડ બાય x2 માઇનસ x1 તો એ તો h છે જ, સોરી x2 માઇનસ x1. ઓકે તો એ ભૂલ કરી છે. x2 માઇનસ x0 આવશે અહીંયા બરાબર. તો x2 માઇનસ x0 આપણે કરીએ તો x2 માઇનસ x1 h અને x1 માઇનસ x0 h એટલે 2h બનશે. x2માંથી x0 કાઢીએ તો અહીંયા 2h બરાબર. તો અહીંયા આ h કોમન નીકળશે તો અહીંયા શું બનશે? 1/2h². આ h નીચે આવે તો અને અહીંયા બનશે ડેલ y1 માઇનસ ડેલ y0. હવે ડેલ y1 માઇનસ ડેલ y0 તો હું એને આ રીતે લખી શકું અહીંયા કે આ 1/2ના જગ્યાએ 2 ફેક્ટોરિયલ, hના જગ્યાએ h² બરાબર. 2નો જગ્યાએ 2 ફેક્ટોરિયલ જ આવશે. અહીંયા વધારે પદ હોત તો 3 ફેક્ટોરિયલ આવત, ત્રીજું હોત તો. અને આ પદ છે ડેલ્ટા y1 માઇનસ ડેલ્ટા y0. એટલે આ ફરીથી એક તફાવત બન્યો. યાદ છે ને એ ટાઈપના આપણી જોડે ટેબલ્સ હતા. હું તમને જરા રિકોલ કરાવી દઉં અહીંયાથી જ ક્વિકલી. લેટ્સ ટેક અ રિકોલ ઇફ ઇટ ઇઝ પોસિબલ. આ રહ્યા જુઓ, આ ડેલ્ટા y0 કહેવાય આ એન્ટ્રીને ડેલ્ટા y1 કહેવાય. હવે ડેલ્ટા y1 માઇનસ ડેલ્ટા y0 તો એને શું કહેવાય? ડેલ સ્ક્વેર y0 બરાબર. એટલે અહીંયા આપણે એ કરીશું ડેલ સ્ક્વેર y0 આવું કરીશું. ઓકે હવે આ નોર્મલ છે. આપણે ઇન જનરલ હવે લખીએ આના માટે કે ઇન જનરલ આવું બનશે ફોર ધી nth ટર્મ x0 x1 x2 અપ ટુ x ઓફ n. તો 1/n ટર્મ છે તો અહીંયા 2ના જગ્યાએ n ફેક્ટોરિયલ. hનો સ્ક્વેર છે તો h ડિફરન્સ સેમ છે. બે પદ હતા તો સ્ક્વેર હતો. n જેટલા પદ હોય તો nમી ઘાત h⁻n. પછી અહીંયા ડેલ બે પદ હતા તો સ્ક્વેર હતું તો અહીંયા n પદ હશે તો ડેલ n y0. આવી રીતે તમારું એક જનરલ પદ બને. ધીસ ઇઝ ઇન જનરલ ઇક્વેશન. ઓકે હવે જોઈએ આપણે ન્યૂટન્સ ડિવાઇડેડ ડિફરન્સ ફોર્મ્યુલા. ઓકે તો અહીંયા ન્યૂટન્સ ડિવાઇડેડ ડિફરન્સ ફોર્મ્યુલા છે. લેટ ફંક્શન y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x takes value of y0 y1 y2 y3 and y corresponding to x0 x1 x2 x3 and xn. એટલે y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x છે તો x0 x1 x2 x3 અપ ટુ xn મૂકવાથી y0 y1 y2 y3 ને yn મળે છે બરાબર. તો એકોર્ડિંગ ટુ ડેફિનેશન હવે આપણે જેમ x0 x1 લખતા હતા, x1 x2 લખતા હતા ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ, એના જગ્યાએ એક વેરિયેબલ x રાખીએ અને અહીંયા પહેલું પદ x0 આવું મૂકીએ તો શું બને? તો એકોર્ડિંગ ટુ ધેટ ફોર્મ્યુલા આવું બને y માઇનસ y0 ડિવાઇડેડ બાય x માઇનસ x0. આના પરથી આપણે બનાવીએ ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ. હવે આમાંથી આપણે આ જે ટર્મ છે ને y એને સૂત્રનો કરતાં બનાવીશું. તો આટલી ક્વોન્ટિટી અહીં આવશે. એ ક્વોન્ટિટીની ઉપર હું નાનો બ્રેકેટ કરીશ, સ્મોલ બ્રેકેટ. એ સિમ્પલ છે પણ આ જે છે સ્ક્વેર બ્રેકેટ એ સિમ્પલ નથી. આ ડિવાઇડેડ ડિફરન્સ છે બરાબર. અને પછી આ y0 ને આ બાજુ લાવીશ એટલે પ્લસ બનશે. તો હું ડાયરેક્ટ લખું છું કે y ઇઝ ઇક્વલ્સ ટુ આ y0 પહેલાં લખું y0 પછી સ્મોલ બ્રેકેટમાં આ ક્વોન્ટિટી x માઇનસ x0. આનો કોઈ મતલબ નથી, આ જસ્ટ એક કૌંસ છે. પણ આનો મતલબ છે આ સ્ક્વેર બ્રેકેટ જે છે એ ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ છે બરાબર. તો આપણે આ ક્વોન્ટિટીને આ બાજુ લાવી દીધી અને y0ને આ બાજુ લાવી દીધા તો એ પ્લસ બની ગયા. તો ફાઇનલ ઇક્વેશન બની y ઇઝ ઇક્વલ્સ ટુ y0 પ્લસ x માઇનસ x0 એન્ડ ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ બિટવીન x એન્ડ x0. ઓકે નાઉ નેક્સ્ટ આપણે એક સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ લઈએ x x0
એક્સ તો અહીંયા એક્સ ને અહીંયા x0 માઇનસ હવે જુઓ આમ તો શું લખવું પડે x0 x1 પહેલાં લખવું પડે પછી માઇનસ એક્સ એન્ડ x0 લખવું પડે બરાબર અને એવું કરીએ તો નીચે શું લખવું પડે x1 માઇનસ એક્સ પણ અહીંયા હું લખીશ x માઇનસ x1 એટલે જો તમે આ પદ પહેલાં લખો છો x0 માઇનસ x0 x1 તો તમારે એકોર્ડિંગ ટુ x માઇનસ x1 લખવું પડે જો તમે ઉપર નીચે માઇનસ માઇનસ વડે મલ્ટીપ્લાય કરી દો તો પહેલાં સ્ક્વેર બ્રેકેટમાં x0 x1 આવે માઇનસ x0 આવે અને ડિવાઇડેડ બાય x1 માઇનસ x આવે સો ધીસ ઇઝ ધી સેમ થિંગ બરાબર તો એમાંથી જેમ આ ઇક્વેશનની અંદર આપણે આ વાયને સૂત્રનો કરતાં બનાવ્યો હતો એમ આ ઇક્વેશનમાં આ જે ટર્મ છે ને એને જ સૂત્રનો કરતાં બનાવીશું એટલે ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ ઓફ x0 ઇઝ ઇક્વલ્સ ટુ આ ટર્મને અહીંયા લાવીશું અને આ માઇનસવાળા ટર્મને આ બાજુ લાવીશું તો આ પ્લસ બનશે એટલે પહેલાં આ લખું છું x0 બરાબર પ્લસ આની અંદર સ્મોલ બ્રેકેટ x માઇનસ x1 અને આ ક્વોન્ટિટી સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ x0 x1 ઓકે હવે આપણે શું કરીશું આ જે ઇક્વેશન છે એને આની અંદર મૂકી દઈશું અથવા તો એમ નહીં આપણે x અને x0 જે અહીંયા છે તો આ ઇક્વેશનને અહીંયા મૂકી દઈશું એટલે આ ઇક્વેશનને આની અંદર મૂકીને ફરીથી આ ઇક્વેશન લખીશું તો શું બનશે આ ઇક્વેશન અહીંયા મૂકું અને ફરીથી આ ઇક્વેશન અહીંયા નીચે લખું છું બરાબર તો y ઇઝ ઇક્વલ્સ ટુ y0 પ્લસ x માઇનસ x0 અને આ બ્રેકેટવાળી ક્વોન્ટિટી છે એના માટે હું કરલી બ્રેકેટ ડ્રો કરું છું આનો પણ કોઈ મતલબ નથી સ્ક્વેર બ્રેકેટનું જ આપણે અહીંયા મતલબ છે આ સિમ્પલ બ્રેકેટ છે એમ કોઈ મતલબ નથી એટલે એ સિમ્પલ ટ્રીટ કરવાનો એને તો આ ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ ઓફ x0 તો આ રહ્યો એ આ આખું જ લેન્ધી ટર્મ અહીંયા મૂકી દઈશું તો અહીંયા શું બનશે x0 પ્લસ x માઇનસ x1 x0 x1 અને અહીંયા કરલી બ્રેકેટ પૂરો હવે y ઇઝ ઇક્વલ્સ ટુ y0 પ્લસ આને પહેલાં આની સાથે મલ્ટીપ્લાય કરીએ તો સિમ્પલ બ્રેકેટ પછી સ્ક્વેર બ્રેકેટ x x0 પછી પ્લસ એક આ બ્રેકેટ x માઇનસ x0 એક આ સ્મોલ બ્રેકેટ x માઇનસ x1 અને આ બ્રેકેટ x0 અને x1 તો જો તમે એક પેટર્ન બનતી તમને જોવા મળશે y0 પછી x માઇનસ x0 ડિવાઇડેડ ડિફરન્સ બિટવીન x અને x0 પછી x માઇનસ x0 x માઇનસ x1 ડિવાઇડેડ ડિફરન્સ ઓફ x0 x1 હવે નેક્સ્ટ ટર્મ કેવું બનશે આના પરથી એ આપણે વિચારીએ બરાબર તો એના માટે એક સ્ટેપ વધારે ચલો પરફોર્મ કરી લઈએ ઓલ્સો થર્ડ ડિવાઇડેડ ડિફરન્સની વાત કરીએ તો x1 x1 સોરી x0 x1 ફરીથી જ લખું છું x0 x1 x2 ઇઝ ઇક્વલ્સ ટુ પહેલાંની જેમ પહેલાં આ ત્રણ લખીશ x0 x1 માઇનસ x0 x1 x2 ડિવાઇડેડ બાય x માઇનસ x2 બરાબર આ ત્રણ પહેલાં લખીને પછી આ ત્રણ લખો તો x2 માઇનસ x0 લખવું પડે નીચે સેમ આ જ પદને સૂત્રનો કરતાં બનાવીશું તો x0 x1 અને આ બાજુ આ માઇનસને આ બાજુ તો આ પ્લસ બનશે તો પહેલાં આ લખું x0 x1 x2 પ્લસ સિમ્પલ બ્રેકેટમાં આ લખું x માઇનસ x2 અને સ્ક્વેર બ્રેકેટમાં આ તો હતું જ x0 x1 x2 બરાબર સેમ એઝ પ્રીવિયસ એટલે તમારી પાસે હવે કયું ઇક્વેશન છે x0 અને x1નું અને છેલ્લે જે આ ઇક્વેશન બન્યું હતું એમાં જો છેલ્લે x0 x1 છે તો પાછું આ ઇક્વેશનને આમાં મૂકીશું
બરાબર. અને આ ઇક્વેશનને ફરીથી અહીંયા લખીશું. બરાબર. તો આ ઇક્વેશન લખું છું કે y ઇઝ ઇક્વલ્સ ટુ y0 x માઇનસ x0 સ્ક્વેર બ્રેકેટમાં x0 પ્લસ અહીંયા લખું x માઇનસ x0 x માઇનસ x1 સ્ક્વેર બ્રેકેટમાં x. ઓકે, સ્ક્વેર બ્રેકેટની ક્વોન્ટિટીને આપણે ચેન્જ કરવાની છે. એના જગ્યાએ કર્લી બ્રેકેટ અને આ ક્વોન્ટિટી લખીશું x0 x1 x2 પ્લસ x માઇનસ x2 x0 x1 x2 કર્લી બ્રેકેટ પૂરું. આ કર્લી બ્રેકેટમાં આ લખ્યું છે. બરાબર. અને આ ઇક્વેશન આ થયું. આને મોડિફાઈ કર્યું. તો હવે y ઇઝ ઇક્વલ્સ ટુ y0 પ્લસ x માઇનસ x0 x0 આટલું લખી દીધું. પછી પ્લસ x માઇનસ x0 x માઇનસ x1 અને આ ક્વોન્ટિટી સ્ક્વેર બ્રેકેટમાં x0 x1 x2 પ્લસ આ તો હશે જ. તો એના માટે આ બે ક્વોન્ટિટી, એક આ ત્રીજી ક્વોન્ટિટી અને આ સ્ક્વેર બ્રેકેટ. તો x માઇનસ x0 x માઇનસ x1 x માઇનસ x2 અને પછી આ x0 x1 x2. ઓકે, તો તમે આની અંદર જોઈ શકો છો સિક્વન્સ કેવી બને છે. y0 પછી x માઇનસ x0 તો અહીંયા x અને x0 x માઇનસ x0 x માઇનસ x1 તો અહીંયા સ્ક્વેર બ્રેકેટમાં x0 x1 x2 x માઇનસ x0 x માઇનસ x1 x માઇનસ x2 તો અહીંયા x0 x1 x2. અહીંયા ત્રણ ક્વોન્ટિટી હોય તો અહીંયા સ્ક્વેરમાં 4 આવે, અહીંયા 2 હોય તો અહીંયા 3 આવે, અહીંયા એક સ્ક્વેર નાનો બ્રેકેટ હોય તો અહીંયા બે ક્વોન્ટિટી આવે. તો ઇન જનરલ જો આપણે લખવું હોય, હવે આપણે ઇન જનરલ ફોર્મ્યુલા બનાવીએ. ઇન જનરલ તો એના માટે લખો y ઇઝ ઇક્વલ્સ ટુ y0 પ્લસ x માઇનસ x0 x0 x1 પ્લસ x માઇનસ x0 x માઇનસ x1 x0 x1 x2 x minus x0 x minus x1 x minus x2 then x0. ઓકે, વેઇટ મિનિટ. ઓકે, અહીંયા એક મિસ્ટેક છે. જુઓ આ બ્રેકેટની અંદર અહીંયા છે x x0 x1 x0 x1 ની જગ્યાએ આપણે આ ક્વોન્ટિટી મૂકી દીધી. તો અહીંયા x0 થી શરૂઆત થઈ. દેટ ઇઝ ક્વાઇટ ઓકે. ઓકે, ઇટ ઇઝ રાઇટ. x0 x1 x2 x3. ઓકે, પછી એનાથી આગળ વધીએ તો x માઇનસ x0 x માઇનસ x1 x માઇનસ x2 x માઇનસ x3. તો અહીંયા x0 x1 x2 x3 x4 એન્ડ સો ઓન પ્લસ હવે અહીંયા જુઓ x માઇનસ x0 x માઇનસ x1 સો ઓન. ક્યાં સુધી જશે? તો અહીંયા 4 છે તો અહીંયા એક ઓછું, અહીંયા n આવશે તો n માઇનસ 1 એટલે અહીંયા x માઇનસ x n માઇનસ 1 અને સ્ક્વેર બ્રેકેટની અંદર x0 x1 x2 એન્ડ સો ઓન x ઓફ n. બરાબર. આ થયું તમારું જનરલ ફોર્મ્યુલા. ધીસ ઇઝ ધી જનરલ ફોર્મ્યુલા. ઓકે ઓકે, તો અહીંયા તમને એક હવે એક્ઝામ્પલ આપણે જોઈએ, પછી આપણે આગળ આ ફોર્મ્યુલા પર ચર્ચા કરીશું કે f of x is equal to 1 divided by x. Find the divided difference first AB, second divided difference between AB and C. તો એના માટે એક ડિવાઇડેડ ડિફરન્સ ટેબલ બનાવવું પડશે. તો તમને f of x is equal to આપ્યું છે ને, તો અહીંયા x, અહીંયા f of x, અહીંયાથી વેરિયેબલ નક્કી કરવાના. a b c આ ઇનપુટ છે, તો એક્સની જગ્યાએ a b અને c આ મેં મૂકી દીધા. તો એક્સની જગ્યાએ a મૂકીએ તો 1 ડિવાઇડેડ બાય એક્સ એટલે 1 ડિવાઇડેડ બાય
બી મૂકી દઈએ એક્સની જગ્યાએ તો 1/b, સી મૂકી દઈએ તો 1/c. પછી છે ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ, એટલે અહીંયા લખો ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ. પહેલો ડિવાઇડેડ ડિફરન્સ આ રીતે આવે, આપણે જેમ આગળ કરતા હતા એ પ્રમાણે. તો 1/b માઇનસ 1/a ડિવાઇડેડ બાય b માઇનસ a. ઓકે, તો અહીંયા શું આવે, a માઇનસ b ડિવાઇડેડ બાય ab, અને આ તો છે જ b માઇનસ a. તો આ શું બન્યું, આટલી ક્વોન્ટિટી આ બે કેન્સલ થશે, a માઇનસ b, b માઇનસ એટલે -12 આવશે, તો -1/ab આટલું બન્યું. પછી આ બંનેની બાદબાકી કરીશું તો શું બનશે, અહીંયા 1/c માઇનસ 1/b કોરસ્પોન્ડિંગ ટુ y c માઇનસ b, એક્સનો ડિફરન્સ. અને એ બંનેનું આપણે જ્યારે સાદુરૂપ આપીશું તો આપણને મળશે -1/bc. બરાબર. હવે એના પછી સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ. તો સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સમાં શું કરવાનું, આ એઝ અ વાય ક્વોન્ટિટી ટ્રીટ કરવાની. એટલે એક આ જે છે એ, એક આ છે એ. બરાબર. તમે ચાહો તો આ કેલ્ક્યુલેશનને રફમાં કરીને આ લખી શકો ટેબલમાં, આ કેલ્ક્યુલેશનને પણ રફમાં કરીને આ ટેબલમાં લખી શકો. તો એના પછી હવે આ બંનેનો આપણે ડિફરન્સ કરીશું સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સમાં. તો અહીંયા શું બનશે, -1/bc માઇનસ ab એટલે પ્લસ ડિવાઇડેડ બાય એકોર્ડિંગ ટુ ધેટ એક્સ. તો અહીંયા આ ટર્મ માટે સી આવશે ને આ ટર્મ માટે એ આવશે, એટલે સી માઇનસ એ. તો અહીંયા શું બનશે, ab માઇનસ તો છે જ પ્લસ bc ડિવાઇડેડ બાય ab²c, ab²c, અને આ સી માઇનસ એ તો છે જ. બરાબર. ફર્ધર એને આપણે એક્સટેન્ડ કરીએ અહીંયા, કાં તો અહીંયા લખું છું પહેલાં, અહીંયાથી બી કોમન નીકળે તો અહીંયા શું વધે, સી માઇનસ એ, એ બે સી માઇનસ એ નીકળી જાય, ઉપર વધે બી, એ બી કેન્સલ થાય તો અહીંયા વધે 1/abc. સિમ્પલ સાદું રૂપ જ છે. બરાબર. તો આ થયો તમારો થર્ડ આન્સર. એટલે આવું એક ટેબલ બનાવો તો એની સામે એક આ આવે ક્વોન્ટિટી -1/ab, એક આ આવે -1/bc, અને આ બંનેનો ડિફરન્સ તો આ બેના વચ્ચે આ ક્વોન્ટિટી આવે. જેમ આપણે એક લાઈન છોડીને લખતા હતા ને, બસ એવું જ આ ટેબલ છે. બરાબર. તો આપણો આન્સર આપણને એને શું માગ્યો છે કે ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ. એટલે આ ફર્સ્ટ એ અને બી માટેનો ડિફરન્સ આ બન્યો -1/ab. પછી એક આ માગ્યો છે abc, તો એ પણ ફર્સ્ટ જ છે, એટલે આ સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ છે, અને સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ કહેવાય. તો એની અંદર આ છે 1/abc. સો ધીસ ઇઝ 1/abc. જો આપણે આની અંદર -1/ab જ કેમ લખ્યું, કેમ -1/bc ના લખ્યું, તો abc પૂછ્યું હોત તો એના માટે આવત, ઇફ bc then it will be -1/, આન્સર આવે bc. બરાબર. તો આ રીતે તમારે આન્સર આના લખવા પડે. Based on this, I will give you few more examples for the assignment purpose. Okay. So see you into the next Google meeting.